હડતાલ માટે તો કારીગરોને અત્યારે કોઈના ઘર ચલાવવા એ પોહાય એમ જ નથી. કારણ કે જો શેઠિયા જ એને જો સલામતી આપે તો બિચારા ઘર ચલાવી શકે ને. એટલે આ માટે સરકારને જ, મોદી સાહેબને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની બજારમાં કે ગમે ના બધે ભાવ વધારા કે ગમે ના હીરાનું આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરીને અને શેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે. બાકી ઘરમાં કોઈ પણ અત્યારે 5,000 રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી. બોલો, ઘર ખર્ચા ચાલે છે. અને આખું સુરત 9 રાજ્ય માટે 10-9 કેટલા રાજ્ય કયો આખું સુરત આની માથે ટકી રહ્યું છે. તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી? બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે. અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે. તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા? અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી. આમાં લોકો મરી પણ જાય છે. લ્યો, આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે. કારણ કે કોઈને રોજી રોટી જ ન આપે તો કોઈ આત્મહત્યા કરીને બિચારા મરી જાય છે. એટલે આ માટે સરકારને ધ્યાન આપવું જ પડે. અને જો શેઠ આ હીરા માટે તો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબરનો ધંધો છે. આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગને. શેઠિયા કમાય એટલે કારીગરને આપવાના જ છે.